વાત કરીએ એ આર રહેમાનની, તો હાલમાં એ આર રહેમાન ઘણા ચર્ચાઓમાં જોડાઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાત કરીએ બોલિવૂડની, તો બોલિવૂડમાં કંઈ પણ થાય છે તો તેની સીધી અસર બોલિવૂડના ચાહકો પર પડે છે. કહેવાનો અર્થ એ છે કે જે બોલિવૂડને લગતી સેલિબ્રિટીઓ છે તેમના જીવનમાં શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, એને જાણવા માટે ઘણા બધા લોકો તત્પર રહેતા હોય છે. વાત કરીએ એ આર રહેમાનની, તો હાલમાં એ આર રહેમાન ઘણા ચર્ચાઓમાં જોડાઈ ગયા છે. તો દર્શક મિત્રો, એ આર રહેમાન અને એમના પત્ની સાયરા બાનુ હાલમાં ચર્ચામાં છે. એ આર રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડાની જાહેરાતને લઈને ઘણા બધા લોકો વિચારતા થઈ ગયા છે. સંગીતકાર એ આર રહેમાન અને સાયરા બાનુના લગ્નના 29 વર્ષ થઈ ગયા છે અને 29 વર્ષ બાદ તેઓ હાલમાં છૂટા થઈ રહ્યા છે. હવે લોકો આ સમાચાર પાછળના કારણો શોધી રહ્યા હતા, પરંતુ ફરીથી એક સમાચાર આવ્યા જેને ઇન્ડસ્ટ્રી સહિત સોશિયલ મીડિયા ઉપર હલચલ મચાવી દીધી. એ આર રહેમાન બેન્ડ મેમ્બર અને બાસ ગિટાર વાદક મોહિની ડે પણ પોતાના પતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો છે. હવે આ નિર્ણયથી ચર્ચાઓએ જોર પકડી લીધું છે. સંગીતકાર માર્ક હાર્ટ્સ સાથે હવે 26 વર્ષના મોહિની ડે નહીં રહે. મોહિની ડેએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી અને તેમાં તેમણે કહ્યું કે તે તેના પતિ માર્ક હાર્ટ્સ સાથે લગ્નનો અંત લાવી રહી છે. હવે મોહિનીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નોટ શેર કરી અને એમાં એમણે લખ્યું કે ભારે હૃદય સાથે માર્ક અને હું જાહેરાત કરીએ છીએ કે અમે અલગ થઈ રહ્યા છે. હવે આ જે નિર્ણય છે પરસ્પર સમજણથી લેવાયો છે. જો કે અમે સારા મિત્રો રહીશું. અમે બંને આ નિર્ણય લઈ લીધો છે કારણ કે બંને જીવનમાં અલગ અલગ વસ્તુઓ ઈચ્છે છે. પરસ્પર સંમતિથી અલગ થવું એ આગળ વધવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. હવે તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર આગળ લખ્યું છે કે અમે હજી પણ મામોગી અને મોહિની ડી ગ્રુપ સહિત ઘણા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરીશું. અમે સાથે મળીને જે કાર્ય કરીએ છીએ એના ઉપર હંમેશા ગર્વ છે અને એ બંધ નહીં થાય. સૌથી મોટી વસ્તુ એ જે આપણે ઈચ્છીએ છીએ એ વિશ્વમાં દરેક માટે પ્રેમ છે. કૃપા કરીને અમારા પ્રત્યે સકારાત્મક બની અમારી ગોપનીયતાને માન આપીને આ સમયે અમારા દ્વારા લેવાયેલા નિર્ણયનો આદર કરો. તો હાલમાં જે એ આર રહેમાનના છૂટાછેડાના અટકણો પછી જે ફરી લાંગ ટાઈમમાં આવી ગયા છે તે છે મોહિની ડે. આ મોહિની કોલકાતાના છે અને ગિટાર વાદક છે. આ સાથે તેણીએ એ આર રહેમાન સાથે વિશ્વભરમાં 40થી વધારે શોમાં પરફોર્મન્સ કર્યું છે અને એની ઉંમર 28 વર્ષની છે. તો હાલમાં એ આર રહેમાનના છૂટાછેડાની જાહેરાત બાદ તેમના જ બેન્ડમાંથી એક સંગીતકારે પણ પોતાના ડાયવોર્સની બાબતની જાણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર શેર કરી દીધી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.